હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કુક વિથ બેલામાં. આજે આપણે બનાવીશું ઇન્દોરી પૌવા અને એની સાથે ઇન્દોરનો સ્પેશિયલ મસાલો પૌવાનો જીરાવન મસાલો, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. પહેલાં આપણે પૌવાને વોશ કરી લેશું એકદમ સરસ રીતે પાણીથી. અને પૌવા ધોતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ આપણે મસળીને પૌવાને વોશ નથી કરવાના. પૌવાનું બધું જે પાણી છે એ કાઢી લેવાનું છે, જેથી કરીને પૌવામાં જે ગંદકી રહેલી છે એ પાણી દ્વારા નીકળી જશે. તો આપણે એને કાણાવાળા વાટકામાં લઈ લેશું. પૌવાને આ જ રીતે થોડી વાર માટે રાખી દેશું, 10 મિનિટ સુધી. અને ત્યાં સુધીમાં આપણે પૌવાનો જે ઇન્દોરી પૌવાનો સ્પેશિયલ મસાલો આવે જીરાવન મસાલો એ બનાવી લઈએ. તો સૌથી પહેલાં આપણે થોડાક ખડા મસાલા છે એને ડ્રાય રોસ્ટ કરી લેવાના છે. તો એના માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લઈ લીધી છે. એની સાથે 1 ટેબલ સ્પૂન જેટલું જીરું લીધું છે અને 1 ટેબલ સ્પૂન જેટલા આખા ધાણા લીધા છે. એને આપણે 1 થી 2 મિનિટ સુધી સરસ રીતે ડ્રાય રોસ્ટ કરી લેશું. તો આપણે આ સમયે ગેસની ફ્લેમ લો રાખવાની છે, નહીંતર શું થશે કે આપણા જે મસાલા છે એ બળી જશે. અને આપણે સતત ચલાવતા રહેવાનું છે ફક્ત 1 થી 2 જ મિનિટ સુધી. 1 થી 2 મિનિટ થઈ ગઈ છે. હવે આ સમયે આપણે બાકીના ખડા મસાલા એડ કરીશું. તો એમાં મેં અહીંયા 1 કાળી ઇલાયચી લઈ લીધી છે, 3 જે લીલી ઇલાયચી આવે એ લઈ લીધી છે, 1 નાનો તજનો ટુકડો આપણે લઈ લીધો છે, 7 થી 8 લવિંગ લીધા છે અને 8 થી 10 જેટલા મેં કાળા મરી લીધા છે. એ આપણે એડ કરી દઈશું અને બધાને સાથે રોસ્ટ કરી દઈશું. અને આની સાથે આપણે 2 તમાલપત્ર યુઝ કરશું, એને બી આ સમયે એડ કરી દઈશું. અને હવે બાકીની બધી વસ્તુ છે એને આપણે 1 મિનિટ સુધી જ રોસ્ટ કરવાની છે, વધુ રોસ્ટ નથી કરવાની. સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણા બધા ખડા મસાલા એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે. તો આપણે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણા જે મસાલા છે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું. હવે મસાલા આપણા ઠરી જાય એ પછી આપણે એને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લઈશું. શકો છો આપણા જે બધા ખડા મસાલા છે એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેશું. મસાલાની સાથે આપણે એક નાનો ટુકડો જાયફળનો લઈ લેશું, એ બી આ સમયે એડ કરી દેશું અને ક્રશ કરી લેશું. પહેલાં જોઈ શકો છો આપણો મસાલો જે ખડા મસાલા છે એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયા છે. હવે આમાં આપણે બાકીના મસાલા એડ કરીશું. તો સૌથી પહેલાં મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું લઈ લીધું છે, 1/2 ટીસ્પૂન જેટલી મેં સૂંઠ લઈ લીધી છે, થોડી હિંગ લીધી છે 1/2 ટીસ્પૂન જેટલી, 1 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, 1 ટીસ્પૂન જેટલું મીઠું લીધું છે. તમારી પાસે જો આમચૂર પાવડર ના હોય તો તમે થોડો ચાટ મસાલો બી યુઝ કરી શકો છો. 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર, 1/2 ટીસ્પૂન જેટલી હળદર લીધી છે. અને હવે બધું પાછું આપણે ક્રશ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણો જીરાવન મસાલો રેડી થઈ ગયો છે. અને હવે આપણે પૌવા બનાવી લઈએ. જોઈ શકો છો આપણા પૌવા એકદમ સરસ છૂટા છૂટા થઈ ગયા છે 10 મિનિટ થઈ એ દરમિયાન. અને હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ. તો આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું, 1 ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું, ટીસ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું, ટીસ્પૂન જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું. આ પૌવાને આપણે વરાળથી બાફીને બનાવવાના છે. તો આપણે જ્યાં સુધીમાં આનો વઘાર તૈયાર કરીએ છીએ ત્યાં સુધીમાં આપણે સ્ટીમરમાં થોડું પાણી મૂકી દઈએ ગરમ થવા માટે. મેં અહીંયા સ્ટીમરમાં પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે. આ પૌવાને સરસ રીતે પહેલાં મિક્સ કરી દેવાના છે, પછી આપણે આના ઉપર વઘાર કરીશું. જોઈ શકો છો હવે આપણા પૌવામાં સરસ મસાલા જે આપણે થોડા નાખ્યા હતા એ મિક્સ કરી દીધા છે. અને હવે આપણે વઘાર કરી લઈએ. તો મેં અહીંયા તેલ લઈ લીધું છે. અત્યારે મેં થોડું અહીંયા વધુ તેલ લીધું છે કેમ કે આપણે માંડવીના જે બી હોય સિંગદાણા એને થોડા તળવાના છે. તો સૌથી પહેલાં આપણે સિંગદાણા તળી લેશું. સરસ ગરમ થઈ ગયું છે તો આપણે સિંગદાણાને ઉમેરી દઈશું તેલમાં. શકો છો આપણા સિંગદાણા સરસ રીતે તળાઈ ગયા છે. તો હવે આપણે એને તેલમાંથી કાઢી લઈશું. તો
હવે આપણે વઘાર કરી લઈએ. તો મેં અહીંયા સૌથી પહેલાં 2 ટીસ્પૂન જેટલી રાઈ લઈ લીધી છે. તો જો આપણી રાઈ સરસ રીતે ફૂટવા લાગી છે. તો આ સમયે આપણે આમાં જીરું એડ કરશું. તો મેં એ 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે. અને ઇન્દોરી પૌવામાં વરિયાળીનો ઉપયોગ થાય જ છે, એટલે મેં અહીંયા 1 ટીસ્પૂન જેટલી વરિયાળી લઈ લીધી છે. અને એની સાથે આપણે થોડી હિંગ એડ કરીશું. થોડા આપણે લીમડાના પાન બી એડ કરીશું. લીલા મરચાંને મેં આવી રીતે ઝીણા સમારીને લીધા છે, એ બી એડ કરી દઈશું. અને આની સાથે આપણે 1/2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. અને હવે તમે જોઈ શકો છો આપણો વઘાર એકદમ સરસ રીતે રેડી થઈ ગયો છે. તો આ વઘારને આપણે પૌવામાં એડ કરી દઈશું. સૌથી પહેલાં આપણે પૌવામાં જે સિંગદાણાને તળીને રાખ્યા છે એ એડ કરી દેવાના છે. અને હવે જે આપણે વઘાર રેડી કર્યો છે એ પૌવામાં આપણે એડ કરી દઈશું. આપણે પૌવાને એકદમ સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાના છે વઘારની સાથે, એકદમ હળવા હાથે, જેથી કરીને પૌવા આપણા ભાંગી ના જાય. તો એકદમ સરસ રીતે વઘાર મિક્સ થઈ ગયો છે પૌવામાં. અને હવે આપણે પૌવાને સ્ટીમ થવા માટે રાખી દઈએ. અહીંયા એક પ્લેટ રાખી દેવાની છે અને એમાં આપણે પૌવાને એડ કરીને સ્ટીમ થવા માટે રાખી દઈશું. આપણે સ્ટીમરનું ઢાંકણ ઢાંકીને પૌવાને 8 થી 10 મિનિટ સુધી સરસ રીતે વરાળમાં બફાવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણા જે પૌવા છે એ એકદમ સરસ વરાળથી બફાઈ ગયા છે. અને હવે આપણે પૌવાને સર્વ કરી લઈએ. હવે આપણે થોડી એમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. સાથે જ આપણે થોડા દાડમના દાણા એડ કરીશું. આપણે સેવ એડ કરીશું. પૌવામાં જે મેઇન હોય છે એ રતલામી સેવ એડ કરીશું. થોડી કોથમીર એડ કરીશું. અને લાસ્ટમાં આપણે ઇન્દોરી પૌવાનો સ્પેશિયલ મસાલો એડ કરીશું, જીરાવન મસાલો. તૈયાર છે આપણા ઇન્દોરી પૌવા અને એની સાથે ઇન્દોરનો સ્પેશિયલ પૌવાનો મસાલો, જીરાવન મસાલો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ કુક વિથ બેલાને સબસ્ક્રાઇબ કરો.